રાજ્યભરમાં કમોસમી વરસાદની સાથે ધૂળની ડમરીઓ ઉડાવતો પવન ફૂંકાઈ રહ્યો છે તો અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ સર્જાયો છે। જ્યારે તેને જ લઈને ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરમાં ભાઠાળી મેલડીમાં વાવાઝોડાના કારણે પ્રોગ્રામ બંધ રહ્યો છે। બધા જ મંડપો ઉડી ગયા, એટલા માટે કોઈ અત્યારે મેલડી માતાના મંદિરે ન આવે તેવો મેસેજ જારી કરવામાં આવ્યો છે। તેની સાથે જ પાલીતાણાના વાતાવરણમાં પણ રાત્રિ દરમિયાન અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ ઉડાવતો પવન ફૂંકાવા લાગ્યો છે। જિલ્લાના સોનગઢ, સિહોર, પાલીતાણા સહિત અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડાવતો પવન ફૂંકાઈ રહ્યો છે। રસ્તાઓ પર લોકોને ગાડી ચલાવવી પણ મુશ્કેલી બન્યું છે। પવન ફૂંકાતા કેરીના પાકને મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। જિલ્લામાં સોનગઢમાં વીજપોલ એકબીજાને અટકી ગયા। વીજપોલ એકબીજાને અટકી જતા ઇલેક્ટ્રિક પાવર ઠપ થયો છે। રસ્તાઓ પર અનેક વૃક્ષો ધરાશયી થવાની ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં હાલ અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાતાવરણમાં ચોક્કસથી પલટો જોવા મળી રહ્યો છે અને બપોર બાદ પણ સિહોર પંથકમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું અને આ કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા। ભાઈ ભાટાવાળી મેળી ભાઈ માંડવો ખાઈ ગયો નો રહ્યો ભાઈ।